નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ. મોડાસા ખાતે ગાયત્રી પરિવાર યુથ ગ્રુપ દ્વારા 142માં પ્રાણવાન રવિવારની અર્થપૂર્ણ ઉજવણી મહાશિવરાત્રિના પાવન પર્વ પર અરવલ્લી જિલ્લા પત્રકાર વૈભવ રાઠોડના પિતાશ્રી સ્વર્ગવાસી સોમાલાલ મોતીરામ રાઠોડની યાદગીરી સ્વરૂપે ઘરના આંગણે છોડ વાવીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. પત્રકાર એકતા પરિષદ મોડાસા તાલુકાના પ્રમુખ તથા અરવલ્લી જિલ્લાના પત્રકાર વૈભવ રાઠોડ અને ભાવેશભાઈ રાઠોડના પિતાશ્રીના નિધનની સ્મૃતિઓ સદૈવ જીવંત રહે તેવા ઉદ્દેશ સાથે તેમના નિવાસસ્થાનના આંગણે છોડનું રોપણ કરવામાં આવ્યું હતું અને પરિવારજનો તથા ગાયત્રી પરિવાર યુથ ગ્રુપના સભ્યો દ્વારા સંકલ્પ લેવામાં આવ્યો કે આ છોડનું જતન પિતાની જેમ જ પ્રેમ અને લાગણીથી કરવામાં આવશે. ગાયત્રી મંત્રથી શ્રદ્ધાંજલિ અર્પીશું અને સાથે તેઓની ચીર શાંતિ માટે આપણે એક મહામૃત્યુંજય મંત્રનો પણ જાપ કરીશું. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. પરિવારના સભ્યો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું કે વૃક્ષારોપણ માત્ર પર્યાવરણ માટે નહીં પરંતુ સ્વર્ગસ્થ પિતાશ્રીની સદાય હાજરીની લાગણીને જીવંત રાખવાનો એક સકારાત્મક પ્રયાસ છે. સ્વર્ગસ્થના પુત્ર ભાવેશભાઈ રાઠોડે સમાજને નમ્ર અપીલ કરતા જણાવ્યું કે દરેક વ્યક્તિએ પોતાના પિતા કે સ્વજનની સ્મૃતિમાં ઓછામાં ઓછું એક વૃક્ષ વાવવું જોઈએ, જેનાથી તેમની યાદો જીવંત રહે અને વૃક્ષો પક્ષીઓ માટે આહાર અને આશ્રય પૂરું પાડે છે તથા પ્રાણવાયુ આપીને પર્યાવરણનું સંતુલન જાળવતા પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપ્યો હતો. વૃક્ષારોપણ દરમિયાન JPYG મોડાસા ગ્રુપના સભ્યો દ્વારા ગાયત્રી મંત્રના જપ સાથે પુસ્તક અર્પણ કરીને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ પ્રસંગે ગાયત્રી પરિવાર યુથ ગ્રુપ મોડાસાના પ્રજ્ઞેશ કંસારા, જનક ઉપાધ્યાય, કિરણ પટેલ, વિરેન્દ્ર સોની, નીતિનભાઈ સોની, જીલ પટેલ સહિતના સભ્યો ઉપસ્થિત રહીને 142માં પ્રાણવાન રવિવાર પત્રકાર વૈભવ રાઠોડના સ્વર્ગસ્થ પિતાને સમર્પિત કરીને સેવા, સંકલ્પ અને સંસ્કાર સાથે પર્યાવરણ જાગૃતિને જોડતી આ પહેલે સમાજને એક સકારાત્મક સંદેશ આપ્યો હતો અને પત્રકાર વૈભવ રાઠોડના પરિવારે ગાયત્રી પરિવાર યુથ ગ્રુપનો આભાર વ્યક્ત કર્યો હતો. વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા. મારા પપ્પાને 17મા દિવસના શોક પ્રસંગે આજે JPYG ગ્રુપ દ્વારા ગાયત્રી પરિવાર દ્વારા આજે મારા ઘરે તરુરોપણનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. મારા પપ્પાનું નિધન 30/1/2026ને શુક્રવારના 11ના દિવસે એમનું દુઃખદ નિધન થયું હતું. એ પરિણામે અમારી શોક લાગણીમાં હાજર અમારા JPYG ગ્રુપના સર્વે મેમ્બરો એમણે અમારા ઘરે તરુરોપણનો કાર્યક્રમ યોજ્યો છે અને આજે એમનો 241માં નો વૃક્ષારોપણનો કાર્યક્રમ મારા ઘરે કર્યો છે. એ બદલ એમનો સૌનો ધન્યવાદ આપું છું અને એક જીવાત્મા મારા ઘરે પાછા આવ્યા હોય એવી મને લાગણી પણ થાય છે. સૌને જય ગુરુદેવ. વંદનીય એવા સોમા કાકાના સ્મરણાર્થે રાઠોડ પરિવારના શોક લાગણીની અંદર સહયોગ કરવા માટે આજે 241મો પ્રાણવાન રવિવાર અહીંયા સાકરિયા મુકામે યોજવામાં આવ્યો અને જે સંદર્ભે મહાશિવરાત્રિના પાવન પર્વે એક તરુનું રોપણ કરીને ફરીથી એ વડીલની સ્મૃતિઓ અહીં એમના આંગણાની અંદર સ્થાપિત કરવાનો એક પ્રકલ્પ કરવામાં આવ્યો. સાથે સાથે પર્યાવરણ જતન માટે આપ સૌને અપીલ કરીએ છીએ કે આવો મારું ઘર મારું વૃક્ષના સંકલ્પને સાકાર કરીએ અને આપણે પણ કોઈ શોકની તિથિ હોય, લગ્ન પ્રસંગ હોય, શુભ પ્રસંગ હોય, જન્મતિથિ હોય એ નિમિત્તે એક તરુનું રોપણ કરીને આ સમગ્ર સૃષ્ટિ માટે કૃતાર્થ થઈએ. આજે મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે સ્વર્ગસ્થ એવા સોમાલાલ મોતીરામ રાઠોડ જેમનું દુઃખદ નિધન થયું છે એ સ્મૃતિમાં આજે મોડાસા તાલુકાના સાકરિયા ગામે સરસ મજાના તરુ રોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. વૈભવભાઈ અને ભાવેશભાઈ એમના ઘરે આજે તરુ રોપણ કરી રહ્યા છે. ગાયત્રી પરિવાર યુથ ગ્રુપ 241મો પ્રાણવાન રવિવાર આજે એમની સાથે ઉજવી રહ્યો છે. સાથે સાથે સૌને પણ એ પ્રેરણા મળી રહે કે કોઈ પણ વ્યક્તિ હોય એની યાદગીરી સ્વરૂપે સરસ મજાનું તરુનું રોપણ કરીએ અને એ વૃક્ષનો ઉછેર કરીને આ સૃષ્ટિની અંદર એની અનુભૂતિ સતત આપણને થતી રહે તેવી શુભકામનાઓ સાથે આવો 5 ગાયત્રી મંત્રોનું ગાન કરીશું. ઓમ
યો